કામવૃત્તિ વગરનો પ્રણય યુયુત્સા વગરનો વીર હોય, કુટિલતા વગરનો મુત્સદી હોય અને વેદિયા વેડા વગરનો આદર્શવાદી હોય, ઘમંડ વગરનો બંડખોર હોય અને સ્વાર્થ વગરનો લોકસેવક હોય. કેવો હોય આ બધું જ એનો ચિતાર આપણને કૃષ્ણના જીવન ઉપરથી મળે છે. કારણ કે જે મહાભારત જીતાડી શકે એ રણને પણ છોડી શકે. ક્યારે જીતવું એ નહીં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. વાંસળી વગાડી શકે, કારણ કે દાદાએ કાલે બહુ સરસ વાંસળી વિશેની વાત કરી, અને વાંસળીના સૂર જો પાંસળી સાથે ભેળાઈ જશે તો કૃષ્ણ આપોઆપ મળશે. અને જે વાંસળી વગાડી શકે, સુદર્શન ચક્રને પણ ચલાવી શકે. એ કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. આ કૃષ્ણ છે કે જે માખણને ચોરી શકે છે, જે માખણને ચોરી શકે છે, એ સુદામાની પોટલી પણ ખોલી શકે છે. સમય અને સ્થળ પ્રમાણે કેમ વર્તન કરવું એની સમજણ એટલે કૃષ્ણ. જે ગોપીઓના કપડાને ચોરી શકે, જે ગોપીઓના કપડાને ચોરી શકે, એ દ્રૌપદીના ચીરને પણ પૂરી શકે. એ ગંભીરતા અને નટખટતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. જે મથુરાને છોડી શકે, જે મથુરાને છોડી શકે, એ દ્વારિકાને વસાવી પણ શકે. ક્યારે ચાલવું એ નહીં, પણ ક્યારે અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ. અને હા, જે માટી ખાઈ શકે, એ મુખમાં પોતાના માને બ્રહ્માંડ બતાવી શકે. કણ કણ એ જ મણ, એની સમજણ એટલે કૃષ્ણ. તમે વિચાર તો કરો કે પરાક્રમ અને પ્રેમને કેટલી સરસ રીતે કૃષ્ણએ વ્યાખ્યાયિત કરી છે, કે જે આખા ગોવર્ધન પર્વતને ઊંચકવા માટે ટચલી આંગળીનો જ ઉપયોગ કરે છે. પરાક્રમ તો જો, એની શક્તિની તો ક્યાં વાત કરવી. ગઈકાલે આખા ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકી લીધો. એ જ કૃષ્ણ સાવ હળવી ફૂલ જેવી વાંસળીને બે હાથે પકડે છે. પ્રેમ અને પરાક્રમ વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. તો ચાલો એ કૃષ્ણના જીવનમાંથી આપણે સૌ પસાર થઈએ. બોલો શ્રી દ્વારિકાધીશ કી. ગઈ